સેટિંગ આવ્યું નહીં ને અંધારું થઈ ગયું છે આ હપ્તા હાલે સારું આ તો અડધી રાતનું જવું પડશે કિરણ ઘેર બધા ઘેર ફરવાનું બાકી છે હવે લે હવે આવી ગયું કિરણજી ઓ કિરણજી અંદર ઊંઝા લાગે શું કોણ આવ્યું રાતનું? તમારા હપ્તો બાકી તમે નામ કિરણ નું કિરણ હા તો હપ્તો બાકી પણ જો તમને વહેલા નતું કીધું યાર હવે રાતના તો પૈસા લાવો પણ મારે દાડા ટાઈમ નહીં મળતો મારે બધે ફરવાનું હોય ને એટલે નહીં મેળવતો સેટિંગ નહીં થતું પછી હાલ 100 રૂપિયા રાખો 499 લઈ આવું તારા 400 હા તો હું જમા કરી નાખું પૈસા જેમ બને તમે પોકાતા રહો ઈ તો હું આવું કાલીએ તમારે તમારે સિવિલ મળી જાય કમ્પ્લીટ હા હવે હેરાન ના કરતા ના ના હવે હેરાન નહીં કરીએ હવે આવતા મહિને હો હવે હજી કેટલા બાકી છે નામ જોવા દીધી અજયજી હા અજય ના કહેજો આગળ અજય નું ઘર આવ્યું અજય ઓ અજય લાવો હપ્તો બરાબર કેટલા નામ પડ્યા છે હાલો કીવા જતો સાહેબ હાલ આવો હપ્તો તમે ટાઈમસર પોકાડતા નહીં હવે લોન ની ટાઈમ આવી પોકાડો હપ્તો આ કેટલા પેન્ડિંગ સડ્યા પીવા હપ્તા જતો તો તમે સાહેબ આવી ગયા થારું છે લાવ ના પીવા જતો તો લા 500 રૂપિયા પડ્યા હે હા લો જમા કરો હા. બરાબર બરાબર ને હપ્તા પીવા જતો તો તમે આવી ગયા હપ્તા પકડાતા રહો સિવિલ બનતી રહે હા હો હા સાહેબ હો. હો સારું હેડો હવે બાકી હવે બિલ તો પતી ગયું ને આપણે બધું પટી ગયું કમ્પ્લીટ હવે હો હા રેડી હો બીજા સાહેબ શું કરવા 100 રૂપિયા પીવા છે પીવાનું ના હોય દારૂ તમે ચાર ના પીવા શીખ્યા લોને નહીં મળે તમારે નોમેન કદી લોને નહીં થાય તો પરદેશી હે હપ્તો પરદેશી હું આ મારે યાર આમ ઉતવાળ મારા સાહેબ ને મેન સાહેબ જોડે પકડાવવું પડે બધી બધી ડિટેલો ઉતવાળ બોલ તો મસ્તી રાજી થાય ના ના મારે યાર બધી ડિટેલો પકડવી પડે ના તારા મેળાવે ફોન છે સેટિંગ કરો સેટિંગ ના નહીં થાય સાહેબ ના બીજા મહિને તમે ત્યાં લેટ આવશો તો ચાલશે આપતું હા, છે. બરાબર આવજો તારે હા હો? આવજો હો જય માતાજી હા ને હપ્તો હવે પડતા રહેજો એ પેન્ડિંગ સારું સાહેબ હો હવે આ એક ઘર રહ્યું છે બાકી બે ઘર બાકી છે હવે હપ્તો ઉઘાડી આપીએ. લાવો હપ્તો તમારો હપ્તો હોતો ને ત્યાં આવ્યો નહીં હપ્તો તો દાડા જવું પડે ને હોત પડે હપ્તા હોય અત્યારે મારે ટાઈમ મળતો નહીં ઓફિસમાં હવે ટાઈમ મળ્યો હવે આવ્યો અમારે તો 2-4 દાદી ચાલુ હપ્તા વાળા પૈસા આલવા કોઈ હોત નતો વાત સુધી હપ્તો આવ્યો હવે ચોઈ લાવવાના અત્યારે પૈસા આ બે પેરેન્ટની સાડી તમારી પેરેન્ટની તો તમે આવશે શેરી આપતે તો હવે એક પેરેન્ટની આની હાલ દો એટલે તમારે બીજી પેરેન્ટ ના કરે કેટલા લેવાના બધા છે બધા નહીં તો 2100 રૂપિયા લેવાના છે પણ હાલ જે હાલવા આમ તો તમારે હાલ તો પેરેન્ટથી હાલ જઈએ હપ્તો તમે કાલ જ્યારે લેવા આવજો કાલે વહેલા આવશું કાલે આવજો એવો આવજો પૈસા 300 રૂપિયા આવજે બીજા બીજા નહીં આવવાના બીજા પૈસા બાકી બીજા હપ્તા આવશે આવવાના હો લો હવે સિવિલ બનાવી તમે હપ્તા પકડાતા રહેજો પણ કાલ દાડે આવજો મોજે હપ્તા લેવાની આપણે આવજો સારું હપ્તા આવવાના હોય મારે અઠવાડિયાની દાડે નોકરી હોય ને અઠવાડિયે રાતની હોય એટલે રાતનું પૂરું કરવું પડે હા પણ હવે તમારે દાડે વિચાર કરીએ ને અમારું દાડે જવાનું હવે રાતે હોય ના હોય અડધા ઘેર તો કોઈ ઘરે કોઈ નહીં પણ પેરેન્ટિંગ મળે તમારે પેરેન્ટિંગ તૈયાર રાખજો ને દાડે આવજો બરોબર હવે પેરેન્ટિંગ મળે એવું હોય તો હવે સંજ્ઞા ઘરથી બાજુમાં આવ્યું સંજય આવે આ બાજુ તેની બાજુ આગળ ત્રીજા નંબર કરે એવું હોય હા ત્રીજા નંબર ઘર સંજય હોય એને નોનો કરી આ તો હોતો નહીં તો કંઈ તો ચોગો પાડજો ભાઈ હા એ હાલ રાતે અંધારી સતીને વાયા કે આયા જાવું ગુરુને દવાર વેરણે રાત માળી છે સંજય ઘરથી સંધ્યાનું આગળ સંજય ઘરથી બાજુમાં હોય છે આગળ આવું હમ આવ્યું ને પછી કેસાજીનું ઘર થયું અરે તમે હા તો હપ્તો આવ્યો હપ્તો આવ્યો હોય પણ વાત જોઈ રાતે ચમાયા પણ આમાં દાડે નોકરી રાતની અમારે અઠવાડિયે રાતની હોય ને અઠવાડિયે દાડાની હોય ને એવું હોય. તારે વાત જોઈને થાચો એવું તારે તો હવે હપ્તો લાવો હેડો તાના હોય ને ભજન ચીયું ગાતા હતા હું ગાતા તમે હાલ ઘસી ગયા ને હું હવે તમારે ઘેર જ આવવાનું હતું લો 200 રૂપિયા એવું હા લ્યો સારું આવજો હવે આવજો
એટલે સંજ્ઞા ઘર છે ને શેઠું હવે આગળ છે અમદાવાદ. હું પૂછતો આવ્યો હવે તમે મળી ગયા ને કે હવે તમારા ઘર છેલ્લું હતું એટલે હવે છેલ્લે આવો જ તમારા ઘરે હવે છેલ્લે એડે આવો હા હો સારું ભજન ગાયા કરો તાર સારું. આ બાજુમાં શું હે આગળ? સારું હવે ચાલ પડશે સંજો સંજય ના આવે સારું યાર હવે બહુ પેટ મારે છે હવે ભજન ના ગવાય. બહેની તો પાડી, હવે બીજી પાડશે. હવે ઘરી જતો રહું. જેટલું શેઠું રહેવાનું ખર્ચ બહુ આખું પડી ગયું છે સંજયજીનું ખર્ચ પોતે 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 તો હપ્તો લાવો હવે હપ્તાનો હપ્તાનો હું તને છેલ્લી વાત કહી દઉં. હપ્તાનો વાત જો રાતે ટાઈમ જ નહીં. હપ્તાનો હપ્તા તો હું રાતે તમે 10 રૂપિયા મૂકો રાતે હાલતો નહીં. હપ્તો તમે રોજ બફરે આલો તો રાતે હપ્તો તમે લેવાથી શું હિસાબે આવ્યા? તો લેતી વખતે તમે એમ નતું કીધું કે મને પૈસા રાતે ના હાલતા દાડે જ એ હાલતું બધી વાત ના થાય. હું હપ્તો હતા હાલવાનો જ નહીં. તમારી થાય નીકળ જો ના હપ્તો તો હું લઈને જ મારો જવાનો હપ્તો આલેલો જોઈ લો અંદર પેલા મારું નામ કાઢો અંદરથી. એક હપ્તો આવેલો હોય તમારો અંદર હા તો બસ તમે બીજો તો અમને પૂરા ધંધો ચાલુ કરો પછી અમે પેલા હપ્તો જ આવે ને તારે. એક જ હપ્તો આવ્યો તમારો બીજો હપ્તો મહિને મહિને આલવો પડે ને તમે લોન લીધી છે 2 લાખની હા તો લોન લીધી છે પણ તમે તમારા જે હોય ને પૂછી લો હા કે હપ્તો તમે આલેલો જ છે. તો તમારી પેરેન્ટી ભાઈ વધારે થશે બે પેરેન્ટી સડી ગઈ એ બધું માના તો 50 રૂપિયા મુનિયા લો તમે પેલા કહી દો. તો તમારે પૈસા નહીં હાલવાના આવો તો રૂપિયા લો નહીં રાતે તમારે તમારે હપ્તો હાલવાનો કે નહીં હાલવાનો હપ્તો તો આલો હતો હા. પણ આ દાદાથી વાત કરે ને તો હપ્તો 1 રૂપિયા લો નહીં. થાય ને તમારે જે થાય ને એ કરી લો હો એવું હા જે થાય ને કરી લેજો હો. હજી છેલ્લી વાર કહું હપ્તો હાલવાનો કે નહીં હાલવાનો છેલ્લી વાર મેં કીધું પણ હું ત્રીજી વાર નહીં બોલતો બીજી વાર જ બોલું હું. નહીં હાલો તો હવે લોન ચેકાઈ જાય હવે આ લોન બહુ ભારી થાય ને તમારા ઉપર હુમલો થાય જે થાય કરી લો તમે જો શાંતિ રાખ. હમણાં આજે જે છું ઘેર કોઈ જો હું જે થાય નીકળ લો તો મારે નોકરી ચીલી 50,000 અરે હપ્તો પહોંચતો નહીં દારૂ બધું કાઢે છે અરે હવે આ બધું ચેકી નાખું ને સાહેબને ફોન કરવો પડશે મારે સાહેબને ફોન કરવાનો હેલો હા સાહેબ કહું સંજય એનો હપ્તો આવ્યો નહીં કહું દાદાગીરીથી કહું વાત કરે રે હપ્તા હાલવા ના પાડે પીન બેઠો ને મારવા આવ્યો તો સાહેબ તો સાહેબ તમે આવો કે નહીં આવતા કે હા તો અચલી વાર લાગશે હા તો જલ્દી આવો હું વાટ જોઈ રહ્યો ફટાફટ આવો હો સારું ફટાફટ બીજા બધા હપ્તા આવી ગયા કમ્પ્લીટ जो किरण ना आया है पही अजय ना आया है पही बालाजी ना आई गया है ने संजय પેલા કેસાજી ના આવી ગયા હા 4 જણા ના આવી ગયા ભાઈ એક છેલ્લો બાકી હતો ને એને ઘરે આખવું હતું એટલે હેડીને ગયો સંજય કે હા હીરો દાદાગીરીથી વાત કરતો હતો બેઠો તો કોણ તે મને કે રાતનો ચમ પૈસા લેવા આવ્યો મૂકું તાર મારે કોઈ દાડાની નોકરી નહીં તો કોઈ અઠવાડિયું મારે કોઈ બદલાવાનું હોય બદલાઈ હોય એટલે કહું તે રાતનો આવ્યો કહું હા તો તમે ફટાફટ આવો હવે એક જ હપ્તો બાકી છે ને પેરેન્ટી કેટલી પડી સાડી લઈએ હું એને જોડે જ બેઠો હોઉં દાદાગીરીથી વાત કરે હીરો હું હપ્તો કોશિશ કરું પણ તમે જેમ બને એમ જલ્દી આવજો પા ને હવે તો હીરો ગોઠતો નહીં કોઈ હો સારું જાઓ તો નહીં હપ્તો લીધા વગર તો નહીં જાઓ હપ્તો લાવો ને હું હપ્તો લીધા વગર તો નહીં જ જવાનો આ તો એક વખત ના પાડી હવે ધન્ય કેટલું ભરે ને હપ્તો લીધા વગર તો હું જ નહીં જ જવાનો આ તો છોકરો મારે order આવી ગયો હવે. બે તો છોકરીને બે એની હું કોને કીધા બાકી હપ્તો તો નહીં તું નીકળો તો લીધા વગર તો જવું જ નહીં ભલે ગમે તે ખાતું ભલે મેટલ થઈ જતી એટલે આ તમને એક વખત ના પાડી પાછળથી મારી તમે તમારે હપ્તો હાલવાનો કે નહીં હાલવાનો હપ્તો મેં તમને આજે ના પાડી કાલ ના પાડી મારે હપ્તો ની વાત જ મને ચેક કરી હવે નોમ તો ચેકાઈ ગયું અમે નોમ તો તમારે ચેકાઈ જ જવાનું હવે તો પાછું ઉભા થો હા હપ્તો આજે નહીં ખાલી નહીં એમ જો બીજા ગેરંટી મારીને હા તો લે જવાનું ખરું ઊંધું થાય આગળ પ્રેમથી નીકળી જાઓ આ પ્રેમથી વાત કરી તમે જો નીકળી જાઓ તો હપ્તો લોન પ્રેમથી વાત કરવી છે નીકળી જાઓ ક્યાં થોડું શું આમ થોડું આપણું આમ માર્ક્સ ચોડાવ નીકળી જાઓ આ નોમ ચેકાઈ ગયું
હા બસ ની અમે આવું 10 મિનિટમાં સાહેબને લઈને 10 મિનિટ જ થાય. એસપી ના એસપી પીએસપી બધે ઓળખાણ તું જા 2 લાખ રૂપિયા હવે જા. આ તો ખાલી 300 રૂપિયાનો જ હપ્તો હતો. હવે 2 લાખ રૂપિયા તાર ઉપર આલવા પડે. 8 લાખ હજાર કીધું ને કે સમજી જતો ને હવે તું ખોટું વાત ના જતો રહો તું જા આ તો હું આવું માં સાહેબને લઈને. બટ સારું હું કામ ચાલુ કરી દઉં કાપી નાખી આવું માં સાહેબને લઈને હો તું વાત રાખ. એટલે હમણાં ઓછી જતી મારી હમણાં ખાઈ નાખું દાદાગીરીથી વાત કરવી ને બહુ ભારી પડવાની છે. અચ્છે સાહેબ કેટલે બેસી કર હું તો કંટાળ્યો બેસી બેસી. હવે આ મારે હપ્તા રાતે ઉઘરાવા બંધ કરી દેવું પડશે. ચોકડી ભલે છૂટી જતી પણ બંધ કરી દેવું. શું કામ પડ્યું તમે સાહેબ આવો. રામ રામ હું પેલો સંજય દાદાગીરીથી વાતો કરે હપ્તા હાલતો નહીં ટાઈમ છે આમ. કોગાડી? બે ત્રણ હપ્તા જ્યારે જેમ મને તો ધાર્યું ને વાહે પડ્યો પોગાડી છે ફૂલ વિધેલો ભાવ તો બરાબર દંડા મારવાની મજા આવશે એવું. હા તો હું તમારે એને ઘેર લઈ જઉં. ચલો ચલો કોઈ રહેશે કો કોણ એ હાલે એનો ફૂલ વિધેલો જ બેઠો જ છે. મને કે તારે જેટલા બોલાય લાવવા ને એટલા બોલાય લાય કે હું નહીં બિયાતો કોઈથી. ડાકુ એટલે મેં તમને ફોન કર્યો. હું કહું મારે કોઈ બને એટલે હું હપ્તો લીધા વગર કોઈ નહીં જાઉં. તો મને કે તાર જેને હાથ લાવવા એને હાથ લાવ. ભાઈ તમને મેં ફોન કર્યો. ઓહો એટલો બધો દાદા હે ને હોવે. દાદાગીરીથી વાતો કરે. પોલીસની વર્દી દેખી 2 લાખ રૂપિયા મેલાવા પડશે હવે. 2 લાખ રૂપિયા લીધેલા લોન લીધેલી. અરે બે હપ્તા આયા છે એના. બરાબર 2 હપ્તા આયા એના. અરે અરે હું એવી છૂટી કરી નાખું ને ખાલી વર્દી દેખીને તો હે ને એ ઓમ જ ફરફર કરી નાખશે એવું આવું એસી હા તે એટલે ચલો મને મારશે તો એ રે. અરે ના નહીં મારે હું પોલીસમાં હું ને તમારે હું ગભરાવાની જરૂર છે હા તો હું તમને ઘેર લઈ જઉં. ચાલો ચાલો એમ કરો હું કહું તમને તમે ચીઠી આવો હું પહેલા એની જોડે જાઉં. હા એક કામ કરો હા તમે જો હા. અને હું કેરથી આવું એવું. હા એને વાતોમાં લગાવો હા અને હું ઓઠારે વાપરું છું પણ અને એને તમને ધમકી કેવા આવે છે પછી દંડો લઈને આવું છું નેરો ભીધેલા ભીધેલા છોડ દે તો મૂકી નહીં છોડે એની પહેલાં તો હું હે ને વચ્ચે આવી એવું. છોડાવા એ તો છોડવા આવે ને તો તમારે ડાયરેક્ટ પમાઈ જ દેવાની. અરે અંકલ આમ કરી એટલે બરાબર. બરાબર માથામાં નહીં આવે હા હા બરાબર હાલી જ દેવાની ડાયરેક્ટ. આ તો બરાબર ને? વધારે સાર હું તમે આવો હું જવું. હા જો ચીડચીડ આવજો ને મને તો માર કરો. અરે હું તરત જ આવું ચાલો તો જાઓ. લીધા વગર તો નહીં જ જાવ ગમે તે થાય. 2 લાખ રૂપિયા હવે તો મેલા જ જીવા. લાવો સંજયજી હપ્તો લાવો ફટાફટ હેડો. હવે આ ત્રીજી તો ના આવ્યો હું છું હું. હું મારો હા? હું ઓછું બતા ઉભા થજો હવે એકની બીની 3 વાર ના પડી ગરમ ચકી પાંડે જૂઠ બોલો કે તમ પડેંગે ડંડે વાત તો આપણે પણ હું તો આલુ મેં તો ના પડી શું વાત તો આલુ પણ વાત તો આપણો મારી હપ્તો હું આલવા તૈયાર છું હાલ તો ના પાડતો તો કે હપ્તો છે નો હપ્તો. આલુ લે આલુ પણ તમને તમને હાલ તો આપતો ના ના અરે છે ને અરે અરે સોનો મને આપતો આલ દે યાર ના ચાલે મેં એમ જ આ મારી ખાખી વર્દીને તો થોડી ડરો દેવ તને જે તો આપતો લાગે તો સોનો મને આપતો આલ છે વાત કરો હું તો હું તો પણ શું કહેવા માંગુ 1500 રૂપિયા આપતો લેવાનો પણ મજા અત્યારે પછી હું પહેલા આવું સાહેબ 1500 નહીં સાહેબ જો એ પેન્ટી સડેલી એ 2 લાખ રૂપિયા હવે મેલાઈ દો. મને દાદાગીરીથી વાત કરીને હવે 2 લાખ રૂપિયા મેલાઈ દો હવે. તો તમે તો મને 1500 રૂપિયા કીધા આ 1500 રૂપિયાનો હપ્તો હતો. બરાબર 2 લાખની લોન લીધેલી એને. ઓહો. એક હપ્તો ભર્યો હોય ને હવે દાદાગીરીથી કે મારે હપ્તો નહીં ભરવો. તમે મેં એમ કીધું હું વહેલા આલ છું મેં એમ કીધું કે વહેલા આલીશ કેટલા વાગે આવશો કહો યાર 9 વાગે લઈ જાય બસ તને હું દાડે નવરા સ્વાતી નહીં મારે. ગેરંટી શું હોય તમે જાતે હું તમને હાથમાં દીધો પૈસા નક્કી નક્કી ફાઇનલ બસ તો ઈ સાહેબ નહીં આવે હું પોતે જ આવીશ. આ ભાઈને મોકલીશ હું અને આને દાદાગીરીથી વાત કરે મને ધાર્યું લઈને મારવા આવ્યા. એ મને તો મારો આવ્યો શું વાત કરો ઉભા થા, તમારું ખબર. હું તો જોત નહીં સાહેબ મને તો ખબર નહીં આ ભાઈ માર્કેટ પહેલા આવ્યો જ છે તમે હાલો અમે રૂબરૂ આપણે દાદાગીરી કરતો હતો ને. સેક્રેટરી છે બિલકુલ દાદાગીરી કરતા નહીં ના હું કશું બોલ્યો જ નહીં પણ એની યાર સાહેબ તમારો અમારો નહીં મોલા દેતો. હાલ તમે મેં કીધું કે તમે વાઠે ઉભા દાદાગીરી કરતો હતો ને મને તો ચીડે પડે તો હમણાં વાહે પડે તો મને તમને ચકી પાંડે હું મેરા નામ સાહેબ હું તો ઓળખું તમે એસપી સાહેબ પણ મુજે ભૂલ થઈ ગઈ મારી વાનું તારો નહીં મોરે તમે 2 ઠઠાવો ને. તમારે સીધો થાય. પાછળ પાછળ પડી ગયા ઠઠાવો દે. પાછળ પાછળ પડી ગયા પડી ગયા મોરે સાહેબ દી. બીજી કે હવે ઓ માય સાહેબ હવે મોન છે જાય મારો મોણસ આવશે 2 લાખ રૂપિયા દેવાના કલાલી બસ હવે ભૂલ નથી કલાલી 9 ના 10 ના થાવી કલાલી કાલ બધા પૈસા અને 10 નહીં તો જીતો 20 વર્ષની અંદર ચક્કીમાં પીસેંગે હવે સાહેબ હું કહું
જો મને હજી વાર પર ભરોસો આવતો નહીં. અરે ભાઈ પીવે. જો અમે તમને કીધું તું કાલે મને ફૂલ પીધેલા મારે હું એકલો આવું સાહેબ રાતનો આવી તને. મારે રાતની નોકરી હોય. સાહેબ તો પણ એમ કે હું રોજ નહીં પીતો, અમુક ટાઈમ પીવું જાય. એવું છે તો પછી પણ આજ તમે યાર પીધેલા લાજે મૂકો મને દાદાગીરી કરીને મને સારું સહન ના થયું એટલે હું આ સાહેબને એક બોલાવવા કામ કરો મેં આ સાહેબ બે મોબાઈલ છે ને હા. એ મને આપી દો સાહેબ, અને ફોનની વાત તમારે- નહીં થાય, સાહેબ, ફોનની વાત નહીં થાય. એટલે આપણે ફોન 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 લઈ લો. આવતો છે ગેરંટી આપવા માટે ફોન મારો નહીં, ફોન મારો નહીં, હા મારો ફોન માણસ કાલે ના, અમૂલ લેવા જો. આવશે એટલે એટલે તમારે- મોબાઈલ તમને પાછો મળી જશે સાહેબ હું ના, કહું પણ ના, મારે રાતે વળી બાકી ફોન બધી જાય. ટકે પાંડા ઉપર વિશ્વાસ નહીં તમને શું સાહેબ, સાહેબ, બે ફોન અને 2 લાખ રૂપિયા તમારો ફોન છે ને એક ફોન આલ્યો, એક ફોન આલ્યો. 25-30 હજાર નો છે સાહેબ, એક ફોન આલ્યો, એક માં હા તો જોઈ. એક ફોન આવજો પણ એ જો 9-10 ના થાવી જોઈએ આપ નવના હાડા નું નહીં વાગે. 1500 રૂપિયા ભરીને ફોન લઈ જાય મોબાઈલ બરાબર. બહુ મસ્ત હો ને હવે કહી દેજો જો કે આ મોબાઈલ તમારે છે ને મોબાઈલ ઉપર જીવ હોય ને તો પ્રેમથી ને 2 લાખ રૂપિયા આલી દેજો આ 1500 2 લાખ રૂપિયા નહીં આપણે 1500 રૂપિયા બરાબર છે જોઈ રહ્યો હવે તમે હું લાવ્યો છું હવે દાદાગીરીથી કદી વાત ના કરતો બરાબર મેં તો દાદાજી વાત કરી હતી, આ સાહેબ ખોટું બોલે છે. તમે હું કશો તો નહીં હવે એમને જીજી વાત કરીએ તો એમને ગુનો માફ કરીએ ઈ હવે અને ચમ તમારે સીધી કરવા માટે ખબર હે 1500 રૂપિયાની એટલે ઉઘરાણી મેં કરી તો દેવાની. દાદાજી કહી નથી સાહેબ. જો હજી સાહેબ દાદાગીરી કરે યાર બિલકુલ નહીં પણ પડી ગયો સાહેબ, દંડે અત્યારે હવે મેરું નામ સાહેબ- તકીફ પાંડે પણ તારે હવે હું સાહેબ સાહેબ નહીં કરતો, હું તો બરાબર હે ઇજ્જત તો બરાબર આલી હે તો હવે પછી ઇજ્જત આલી ને હમણાં હું તો ખાલી આવીને બેઠો ને કે પેલા મોનથી બોલાવે પછી તો ડાયરેક્ટ વાહ જ પડ્યા આ ના પડું યાર. अरे खाकी वर्दी खड़ी ने अच्छा डर जाते हैं उसका दारू उतर गया ઉતર ગયા ને ઉતરી ગયા बिल्कुल उतर गया ઉતરી ગયા बराबर આજે મેં યાર નોમ બધું ચેકી નાખ્યું હેલો સાહેબ હવે આપણે જાહું चलो जाइए કોને 10 વાગે ટાઈમ આવ્યો કાલ 9 ने 10 9:10 हाँ એટલે હું કમ્પ્લીટ 9 વાગે આવી જઈશ એટલે 10 મિનિટમાં સાહેબ હું રાખા હાડ નવ નોકર છે, નવની કતી થઈ જાય હો. હેલો સાહેબ તને આપણે चलो સાહેબ નવની કતી જો ટાઈમ થઈ જાય 10 વાગે જાય હો. આ મોબાઈલ અમારા માણસને આલી તમે એકલો લેજો અને પૈસા આ મોબાઈલ તમને સુરક્ષામાં મળી જશે ઓકે ઓકે ચાલો, અને આપણે ઓકે છે. સાહેબ આપણને બિલ નહીં માંગતો હો. કોઈ ચિંતા નહીં અમારે એકો નહીં ફોન તારો વહેલા મળી જાય તકી પાંડી જોડે તું આખે આખો આખો ગુજરાત આવી છે. જાય હા વાંધો નહીં. ચલો ચલો આ મારું 500 પાટણ હા